આપણે જોશું કે પ્રોટીનની કસોટી કેવી રીતે કરવી. પ્રોટીન એટલે શું? તો કે આપણા ખોરાકની અંદર સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી હોય. તો પ્રોટીન આપણા ખોરાકમાં છે એવું નક્કી કરવું હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે એ નક્કી થાય? તો આપણે એક પહેલા ટેસ્ટ ટ્યુબ લેશું અને આ ટેસ્ટ ટ્યુબની અંદર દૂધ લેશું. દૂધમાં પ્રોટીન હોય. હવે એ સાબિત કેવી રીતે કરવું? તો કે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે થોડી માત્રામાં ખાદ્ય પદાર્થ લઈએ એટલે દૂધ લઈએ. તો આ તમે જોઈ શકો કે ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર થોડી માત્રામાં દૂધ લીધું. હવે દૂધ લીધા પછી શું કરવાનું? તો કે દૂધની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એટલે કોપર સલ્ફેટ એટલે CuSO4 નું દ્રાવણ છે. તો આના 2 થી 3 ટીપા આની અંદર એડ કરી તો આપણે કેવો રંગ મળે જોઈએ. આમાં 2 થી 3 ટીપા એડ કરવાના. જો તો આપણે દૂધનો રંગ જરાક થઈ ગયો, આખો વ્હાઈટમાંથી આપણો ગ્રીન જેવો વાદળી ટાઈપ થઈ ગયો. હવે આપણે શું કરવાનું? તો કે 10 ટીપા તમારે કોસ્ટિક સોડાના ઉમેરવા. કોસ્ટિક સોડા એટલે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડના તમારે 10 ટીપા ઉમેરો. અને જો આનો રંગ તમારે જાંબુડિયો રંગ જોવા મળે તો કહી શકાય કે દૂધમાં પ્રોટીન હાજર છે. તો આની અંદર આપણે આ કોસ્ટિક સોડાનું દ્રાવણના 10 ટીપા ઉમેરી જોઈએ. એ 10 ટીપા ઉમેરવાથી આપણે રંગ ફેરફાર મળે છે. જો મળ્યો, સરસ મજાનો રંગ મળ્યો, જાંબુડિયો મળ્યો. તો આવો રંગ મળે તો કહી શકાય કે દૂધની અંદર પ્રોટીન હાજર છે. તો આપણે જે ખોરાક ખાય એમાં ઘણા બધા પદાર્થની અંદર પ્રોટીન હોય છે. હવે તમે કઠોળ લઈ શકો છો, અહીંયા આપણે કઠોળનું પણ દ્રાવણ છે. આવી જ કસોટી કરી તો આમાં સરસ મજાનો આવો રંગ આપને મળ્યો આપને. તો આવો જાંબુડિયો રંગ મળે તો કહી શકાય કે આ ખાદ્ય પદાર્થની અંદર, આ દૂધની અંદર પ્રોટીન હાજર છે. અને તમને પરીક્ષામાં પ્રોટીનનું પરીક્ષણ પણ પૂછાય છે. એટલે ખાસ કરીને જોઈ લેવાનું. જો ધીરે ધીરે હવે રંગ મળતો જાય, મસ્ત રંગ મળ્યો. તો આ હતી આપણી પ્રોટીનની કસરત.